બીજા દિવસે અમારે જવાનું હતું, પણ મને એમ થાય ઊંઘવા લોકો આવે છે કામ ફરવા આવેલા, એ તો ઊંઘવાના, તો ઘરેથી નહીં ઊંઘે. બીજા દિવસે અમારે જવાનું હતું, પણ અમે વિચાર્યું કે 12 વાગ્યા પહેલાં અમારા જેટલા મંદિર રહી ગયેલા છે તેટલા અમે ફરી આવીએ. તો નાસ્તો કરીને અમે લોકો 5-6 ઉજ્જૈન મહાકાલના મંદિર તરફ ગયા ને અમારા બડા ગણેશના દર્શન કરવાના બાકી હતા તો ત્યાં ગયા. પછી હરસિદ્ધિ માતાના દર્શન કરવાના બાકી હતા તો પછી અમે લોકો ત્યાં ગયા પાછા, ને પછી થોડી ઘણી ખરીદી કરી કાઢી. પાછા જતા પછી અમને લોકોને અહીંયા ભૂખ લાગી, તો પછી અમે લોકો અહીંયા એક ઢોસાવાળાને જોયું, ત્યાં ઇડલી સાંભર અને ઢોસા ખાવા માટે આવી ગયા. આપણને તો સવાર હોય કે સાંજે ઢોસા માટે ના જ નહીં, આપણા ઓલ ટાઈમ ફેવરેટ. પછી અમે લોકો ઢોસાનો નાસ્તો કરીને સ્ટેશન પર આવી ગયા. પછી ત્યાં ટ્રેનની રાહ જોવા લાગ્યા. આપણે સ્ટેશન પર જઈને તરત ટ્રેન આવી જાય તો કેટલું સારું લાગે. પછી અમારી ટ્રેન ડીલે હતી તો પછી બીજા પ્લેટફોર્મ નંબર પર મુકાઈ ત્યાં આવી ગયા. પછી અમારી ટ્રેન આવી ગઈ એટલે અમે લોકો ટ્રેનમાં બેસી ગયા અને પછી અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ. ને 5-6 કલાક પછી તો અમને પાછી ભૂખ લાગી, તો અમે લોકોએ ઝોમેટો પરથી પાવભાજી મંગાવી. તેમાં શું થયું કે 2 પાવભાજી મંગાવેલી, પછાડથી 1 ભાજી મંગાવી, તો પછી 1 જ આવી. પછી અમારું સ્ટેશન આવી ગયું. પછી ચાલો ઘરે પહોંચી ગયા એટલે શાંતિ. પછી અમે લોકો અમારા ઘરે જવા માટે નીકળી ગયા ને ઘરે આવીને તો પહેલાં જમવાનું કામ કર્યું, કારણ કે બહુ જ ભૂખ લાગી હતી. તો ચાલો આજ માટે આટલું જ.